ખરેખર જ્યારે મારી ભાણી અહીંયા વેકેશન કરવા આવે છે અને જેટલા પણ દિવસ અહીંયા રોકાય છે તો એ મારા બધા દિવસો બહુ એટલે બહુ મસ્ત જાય છે અને આ દિવસોની હું આખું વરસ રાહ જોઉં છું. અરે આ રાજના માણસો દંડાઓ અને હથિયારો લઈને અહીંયા શું કરે છે? સાંભળો, એ અમારા રાજભાઈનો ઓર્ડર છે. આજે ગામમાં હડતાલ પાડવાની છે, તો કોઈ બહાર દેખાવ ના જોઈએ. ચલો નીકળો અહીંયાથી. હે ભગવાન, આના રોજ રોજના નાટક ક્યારે બંધ થશે? એ તને અલગથી કહેવાનું. ચાલ નીકળ અહીંયાથી. સાંભળો, થોડી વારમાં મારી ભાણી અહીંયા ઉતરશે તો ત્યાં સુધી મને રહેવા દો. એને લઈને હું અહીંયાથી ચૂપચાપ જતો રહીશ. પ્રેમથી અહીંયાથી જાવું છે કે ઘાલું આ તલવાર? એક મિનિટ, હું ખાલી એને ફોન કરીને પૂછી લઉં કે એ કેટલે પહોંચી. હવે ફોન વાળી મૂકને આને. ચાલ નીકળ. અરે પણ મારો ફોન તો આપી દો. હવે છેલ્લી વાર કહું છું, નીકળ અહીંયાથી, નહીં તો કાપી નાખીશ. હે કિશન, આજે આપણા રાજભાઈએ હડતાળ પાડી છે તો એનું કારણ કહીશ? એક જવાન છોકરીને કિડનેપ કરવાનો ઓર્ડર આવ્યો છે. તો બસ જેવું જ ગામ સુમસાન થાય અને કોઈ જવાન છોકરી દેખાય એટલે આપણી હડતાલ પૂરી. બરાબર, રાજભાઈની આ આદત સારી છે. ગામમાં કંઈ પણ કાંડ કરવા હોય તો સીધી હડતાળ જ પાડી દેવાની, એટલે કોઈને કઈ વાતની ગંધ જ ના આવે. હે ભગવાન, હવે શું થશે? એક બાજુ મારી ભાણી વેકેશન કરવા અહીંયા આવી રહી છે અને બીજી બાજુ આ લોકો હડતાલ કરીને બેઠા છે. એ પ્રભુ, ભલે કંઈ પણ થાય, બસ મારી ભાણીને સુરક્ષિત રીતે અહીંયા મારા ઘર સુધી પહોંચાડી દેજો. આય હાય, જેવી છોકરીની આપણને તલાશ હતી એ મળી ગઈ. ચલો એ. કેટલું ભાડું થયું તમારું? 400 રૂપિયા. ચલે રિક્ષા, ફટાફટ નીકળ અહીંયાથી. ઓ મેડમ, બહાર આવો ફટાફટ, તમારા વધામણા કરીએ. શું? પણ તમે લોકો છો કોણ? ચલો જાઓ અહીંયાથી, નીકળો. અમે કોણ છીએ એમ તો સાંભળ. અમે આ ગામના ડોન રાજના માણસો છીએ અને અમારા રાજભાઈના હુકમથી આજે આ ગામમાં હડતાલ છે. અને હડતાલ પાડવાનું એ કારણ હતું કે તારા જેવી જવાન છોકરીને કિડનેપ કરવાનું. તો બસ તને જોઈને અમારું કામ પૂરું થયું. ચલો એ, ઉઠાઈ લો આને. મારી રિક્ષામાં હું જે કોઈ પણ પેસેન્જરોને બેસાડું છું તો એમને ખાલી એમની જગ્યાએ પહોંચાડવાની જવાબદારી નથી રાખતો, એમને પૂરેપૂરું સુરક્ષિત રીતે પહોંચાડવાની પણ જવાબદારી રાખું છું. જ્યાં સુધી આ મારી રિક્ષામાં છે ત્યાં સુધી તમને એકઈને આને ટચ પણ નહીં કરવા દઉં. એક રિક્ષાવાળો થઈને તું અમને લલકારે છે? હવે તું જો. લે, જોઈ લીધું? હવે હડતાલ વાળી છાનામાના જતા રહો અહીંયાથી, નહીં તો માર ખાઈ ખાઈને મરી જશો હોપારાઓ. જો તું એક બાપની ઓલાદ હોય ને તો અહીંયા જ ઉભો રહેજે.
તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય. હવે તારા એવા હાલ થશે. ખરેખર આજ માની ગઈ તમારી હિંમતને. દિલથી થેન્ક યુ મારી ઇજ્જત બચાવવા માટે. શું તમે મારી સાથે દોસ્તી કરશો? કઈ વાંધો નહીં. તો ચલો, દોસ્ત બની જ ગયા છો તો મારા મામાનું ઘર અહીંયા આગળ જ છે, ત્યાં સુધી મૂકી જશો? પણ પેલા એ મને અહીંયા ઊભું રહેવાનું કીધું છે, તો એનું શું? અરે છોડો ને, તમે પણ ક્યાં આવવાની વાત સાંભળો છો. ચલો ચલો, જવા દો ફટાફટ. સારું ત્યારે ચલો. અરે શું વાત છે, મારી ભાણી આવી ગઈ. સારું થયું ભઈલા કે તું આને ઘર સુધી મૂકવા આવ્યો. મને તો ક્યારની એ જ ચિંતા હતી કે પેલા રાજ લોકોએ આજે ગામમાં હડતાલ કરી છે, તો મારી ભાણી ઘર સુધી પહોંચશે કે નહીં. સાચું મામા, જો આજે હું આમની રિક્ષામાં ના આવ્યું હોત ને તો ઘર સુધી પહોંચત જ નહીં. એટલે એ લોકોએ તમને રોક્યા હતા ખરા? ના, રોક્યા તો નહોતા, પણ જેવી જ ગામના વડલી અમારી રિક્ષા ઊભી રહી તો એ લોકો મને કિડનેપ કરવાનું વિચારતા હતા. પછી તો આમને એ લોકોને બરોબરના ખંચેરીને ભગાડ્યા ત્યાંથી. શું? એટલે આ રિક્ષાવાળાએ રાજના માણસોને માર્યા? વાહ ભાઈ વાહ, ખરી હિંમત બતાવી તે તારી. પણ ભાઈ, જો તું પાછો અહીંયાથી જાય તો થોડો સંભાળીને જજે. એ લોકોનું કંઈ જ નક્કી નથી હોતું. વાતે વાતે સીધું મર્ડર જ કરે છે. તો એક કામ કરો, આવ્યા જ છો તો હાલ પાછા ના જાઓ. ક્યાંક પેલા લોકો તમારી રાહ જોઈને ના ઊભા હોય. 1-2 દિવસ અહીંયા મારી સાથે રહો, પછી જજો શાંતિથી. અરે ના ના, આમ પારકાના ઘરે આવી રીતે થોડી રોકાવાય. શું બોલ્યો? પારકાનું ઘર? અરે ગાંડા, તે મારી ભાણીની ઇજ્જત બચાવી છે ને, તો તું મારા માટે મારા પોતાના કરતાં પણ વિશેષ બની ગયો છે. એટલે તારે અહીંયા જેટલા દિવસ રોકાવું હોય એટલા દિવસ બિંદાસ રોકાઈ શકે છે. અને થોડી વાર પહેલાં જ તો આપણે બંને એકબીજાના દોસ્ત બની ગયા, તો હવે ક્યાંથી પારકા? અને બીજી વાત, તમે તમારા રિક્ષાના ધંધાની પણ ચિંતા ના કરતા. એનું જે કંઈ પણ થશે એ હું તમને આપી દઈશ. ખરેખર આટલો પ્રેમ મને મારા સગાવાલા પણ નથી આપતા. રોકાઈ જવા દે અહીંયા, કામ તો આખી જિંદગી કરવાનું જ છે ને. કંઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે એમ. વાહ, આ થઈને વાત. સારું, તો રિક્ષા સાઈડમાં દબાઈ દે અને આવો ઘરમાં. સૌથી પહેલા જમી લો. ચાલ આય ભાણી. અરે ક્યાં ગયો આ સાલો હરામખોર? ડરીને ભાગી ગયો. ભાગવા દે. ભાગી ભાગીને ક્યાં સુધી ભાગશે? આજે નહીં તો કાલે ક્યારેક તો આપણી નજરે ચડશે ને. જે દિવસે એ આપણી નજરે ચડ્યો એ દિવસે એનો છેલ્લો દિવસ હશે. ચલો એ. અરે માડી, તું મારી ચિંતા ના કર. હું એક મોટી વર્ધી લઈને આવ્યો છું, એટલે મારે 1-2 દિવસ લાગશે. તું તારું ધ્યાન રાખજે. ચાલ મૂકું હો ફોન. હાય, ગુડ મોર્નિંગ. કેવું લાગ્યું અહીંયા? હું બરાબર આઈતી તો ખરી ને? એકદમ જોરદાર. અને સાચું કહું, મને અહીંયા સહેજ પણ અજાણ્યું લાગતું નથી. હા, જ્યાં અજાણ્યું ના લાગે ને એને જ કહેવાય મામાનું ઘર. નિધિ, તમે લોકો અહીંયા ઘરે જ રહેજો, બહાર જતા નહીં. ક્યાંક વળી પાછા પેલા લુખાઓ ભટકાશે ને તો પાછી મગજમારી થઈ જશે. મારે ગામ બાજુ એક કામ છે, હું એ પતાવતા હું. હા, વાંધો નહીં મામા, જાઓ બિંદાસ, અમે ઘરે જ રહેશું.
હું શું કહું છું, તમે ક્યારે થપ્પોદોક રમેલો છે? અરે એટલે કે સંતા કુકડી. હા, ઘણી વાર. તો ચલો ફટાફટ ગેમ દો, આપણે રમીએ. લે, ડાયરેક્ટ મારે ગેમ દેવાની? હા, તે એમાં શું થઈ ગયું? ચલો ચલો ફટાફટ ગેમ દો. અરે રે, આ લોકો તો અહીંયા જ ઊભા છે. શી ખબર આ લોકોએ શું ધાર્યું છે. સાંભળો, થોડી વારમાં મારી ભાણી અહીંયા ઉતરશે, તો ત્યાં સુધી મને રહેવા દો. એને લઈને હું અહીંયાથી ચૂપચાપ જતો રહીશ. ગઈકાલે અમારી જેની સાથે મગજમારી થઈ હતી તો કદાચ એ આની ભાણી તો નહીં હોય ને? એક મિનિટ આમાય. ગઈકાલે અમારી જેની સાથે મગજમારી થઈ હતી તો એ રિક્ષામાં તારી ભાણી જ હતી ને? હા, પણ એમાં વાંક તમારો જ હતો. મારી ભાણી સાથે તમારે આવું ના કરવું જોઈએ. એ તું કોની સામે બોલે છે એ પહેલા વિચારી લેજે. અને આ બધું છોડ, પેલો રિક્ષા વાળો કોણ હતો અને ક્યાંથી આવ્યો તો ખાલી એ અમને કહી દે. સોરી, એની તો મને ખબર જ નથી. અને જો મને ખબર પણ હોત તો હું તમને ના કહેત, કેમ કે એણે મારી ભાણીની ઇજ્જત બચાવી છે. આ વાત છે એમ? હવે તારામાં પણ આટલો પાવર આવી ગયો? સાંભળે, એ બે કોડીના રિક્ષા વાળાએ આ રાજના માણસોને માર્યા છે. એટલે એ જે દિવસે મારા હાથમાં આવશે એ દિવસે હું એને જીવતો કાપી નાખીશ. ચાલ નીકળ. નહીં, હવે આ પ્રકાશનો અહીંયા રહેવું બહુ જ રિસ્કી છે. મારે એને વધારે અહીંયા ના રોકવો જોઈએ. ખરેખર જો મારા વેકેશનમાં તમે મારી સાથે ના હોત ને તો ખબર નહીં મારું શું થાત અને આ મારું વેકેશન કઈ રીતનું જાત. શું હું જ્યાં સુધી અહીંયા રહું ત્યાં સુધી મારી સાથે રહેશો? નહીં ભાણી, નહીં. હવે વધારે આને અહીંયા રાખવાની ભૂલ આપણે ના કરવી જોઈએ. અરે મામા, આ તમને શું થયું? કોણે કરી તમારી આવી હાલત? પેલા રાજે. આણે રાજના માણસોને માર્યા તો એ ખૂંખાર બનીને આને ગોતી રહ્યો છે. જો ભૂલે ચૂકે પણ એના હાથમાં આવી જશે ને તો ના થવાનું થઈ જશે. એટલે પ્રકાશ, તું કાલ સવાર પડતા જ વહેલો અહીંયાથી નીકળી જજે. અને નિધિ, તું પણ કામ સિવાય વધારે બહાર ના નીકળતી. જ્યાં સુધી આ મામલો ઠંડો ના પડે ત્યાં સુધી આપણે બહુ ધ્યાન રાખવું પડશે. ચલો ચલો ઘરમાં. પ્રકાશ, એક મિનિટ. આ લે, તારું ભાડું તો લેતો જા. અને આભાર 2 દિવસ મારી ભાણીને સાથ આપવા માટે. ચલો મળીએ ત્યારે. અને હા, આ બાજુ થઈને ના જતો, આમ થઈને જજે. મેન હાઈવે આવી જશે. હા ભલે. ચલ નિધિ, બાય. આવજો. અરે મારી ભાણી, તું કેમ આટલી ઉદાસ થઈ ગઈ? હું જાણું છું કે તારી ઈચ્છા એને અહીંયા રાખવાની હતી, પણ એનું અહીંયા રહેવું એના માટે બહુ જ રિસ્કી છે. ચલ, તું હવે આરામ કર, હું આવું ખેતરે જઈને. હા, વાંધો નહીં મામા, જાઓ.
એક મિનિટ ગાડી ઊભી રાખ. જો રાજભાઈ, પેલી રહી ને છોકરી, એના લીધે જ આ બધી મગજમારી થઈ હતી. તો પછી રાહ છે નહીં જોવાની, ઉઠાઈ લો આને એટલે આપણું કામ પતે. અરે રે, આ લુખાઓ અહીંયા આવી ગયા. નહીં, આ શું કરો છો? છોડી દો મને. એ ચૂપ થઈ જા. જો સહેજ પણ અવાજ કર્યો છે ને તો અહીંયા જ કાપી નાખીશ. ચાલ ચૂપચાપ ગાડીમાં બેસી જા. અરે આ શું? આ લોકો ભરતભાઈની ભાણીને ઉઠાઈ ગયા. મારે આ વાતની જાણ ભરતભાઈને કરવી પડશે. નિધિ, જો મારા ગયા પછી તને સહેજ પણ તકલીફ પડે ને તો મેં જે તને મારો નંબર આપ્યો એના ઉપર તું ખાલી તારું લાઈવ લોકેશન મોકલી દેજે. હું થઈ જઈશ હાજર. જો રાજભાઈ, આજ હતો એ હરામખોર. વાહ ભાઈ વાહ, એટલે મુર્ગો સામેથી હલાલ થવા આવી ગયો એમ? હલાલ થવા નહીં, પણ તમને બધાને હલાલ કરવા. તને તારી જાત ઉપર બહુ ઘમંડ છે નહીં કે મારાથી વધારે તાકાતવાર કોઈ નહીં હોય? પણ બકા, એવું નથી હોતું. હર બાપ કા એક બાપ હોતા હે. નહીં પ્રકાશ, રોકાઈ જા. છોડી દે આ લોકોને, જવા દે. જોયું? આને કહેવાય માણસાઈ. તમે આ લોકો સાથે આવા વર્તાવ કર્યા તોય અમને તમારા ઉપર જીવ બળ્યો. અમને માફ કરી દો. હવે પછી આવી ભૂલ અમારાથી ક્યારેય નહીં થાય. એ ચલો બધા. ખરેખર પ્રકાશ, મને તો એ જ નથી સમજાતું કે આ તારું ઋણ હું કઈ રીતે ચૂકવીશ. એ હું કહું તમને, હવે આમને પાછા ક્યાંય નથી જવા દેવા. જ્યાં સુધી મારું વેકેશન પૂરું ના થાય ત્યાં સુધી, અને ત્યાં સુધીના તમારા રોજના જેટલા પણ રૂપિયા થશે એ હું આપીશ તમને. અને મામા, મારા ઘરે કહી દેજો કે નિધિ એના માટે છોકરો ગોતી લીધો છે તો લગ્નની તૈયારી કરે. બોલો, તમારી મરજી છે કે નહીં? અરે પણ આમ ડાયરેક્ટ લગ્નની વાત? હા બોલો, તમારી મરજી છે કે નહીં? હા, મરજી તો છે. તો હવે એક શબ્દ પણ ના બોલતા, ચલો ઘુમાવો રિક્ષા અને લઈ લો મામાના ઘરે. વાહ રે વાહ, મેં મારા મનમાં પણ નહોતું વિચાર્યું કે આ રિક્ષાવાળાને આટલી સરસ મજાની છોકરી મળશે. પણ એક વાત તો સાચી છે, જો તમારી નીતિ સાચી હોય અને તમારામાં ખોટાની સામે લડવાની હિંમત હોય તો ભગવાન તમારું સારું જ કરે. તો બસ આ સ્ટોરીનો મિનિંગ એ જ છે કે જો તમારા સામે સ્વર્ગની અપ્સરા પણ આવી જાય
તો એના ઉપર તમારી દાનત ક્યારેય ના બગાડતા. જો ઉપરવાળાએ ધાર્યું હશે ને તો એ જરૂર તમને આપશે. અને બીજી વાત કે જો તમારી સામે કંઈ ખોટું થતું હોય તો એની સામે લડવાની હિંમત રાખજો, કેમ કે ભગવાન હંમેશા જીત સાચાની જ કરાવે છે. સમજાય? એને વંદન. જય માતાજી. બરોબર છે, બરોબર છે. જય હો.